હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 5બ નીચેના દાખલા ગણો, જેમાં આપણે પ્રકરણ 3 નો પહેલો દાખલો જોવાના છીએ। જો તમે મારી આ ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડિયો કટ ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને પલટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ રીતે જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે આગળ પ્રશ્ન 5b, જેમાં આપણે આપ્યું છે પ્રકરણ 3। એમાં પહેલો આપ્યું નીચેની આકૃતિમાં x y વત્તા z, એટલે ત્રણ ખૂણાઓ છે x y z, આ ત્રણનો સરવાળો કરવાનો, એનું મૂલ્ય શોધો। ત્યાં આગળ આપણને આકૃતિ આપેલી છે। શું આપણે બાળકો આકૃતિ આપેલી છે? આ આકૃતિ પરથી આપણે ખૂણો x, ખૂણો y અને ખૂણો z શોધી આ ત્રણનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ, સૌથી પહેલા આપણે શું શોધીશું? ખૂણો x શોધીશું। ખૂણા x ની બાજુનો ખૂણો જે એ 90 અંશનો આપેલો છે, એટલે કે કાટકોણ એટલો છે। ખૂણો x અને આ 90 બંને એક જ રેખા પર આવેલા છે, માટે આપણે બંનેને શું કહી શકીએ? રૈખિક જોડના ખૂણા કહી શકીએ। તો આપણે લખીશું સૌપ્રથમ ખૂણો x શોધીશું। ખૂણો x એ તેની બાજુમાં આપેલ 90 અંશ ખૂણો બંને રૈખિક જોડના ખૂણા છે। x અને આ 90 બંને કેવા છે? રૈખિક જોડના ખૂણા, એટલે કે એક જ રેખા પર આવેલા બે ખૂણા। હવે આપણને ખબર છે રૈખિક જોડના ખૂણા હોય એ બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ। આપણે આખું માપ જોવા જઈએ તો 180 અંશ થાય વિદ્યાર્થી મિત્રો। તો આપણે લખીશું ખૂણો x + 90 અંશ બરાબર 180 અંશ, રૈખિક જોડના ખૂણા। બરાબર, હવે આપણે ખૂણો x શોધવો છે, માટે 90 ની તો બરાબરની પેલી બાજુ લઈ જશું, શું થઈ જશે? માઈનસ થઈ જશે, એટલે કે 180 માંથી 90 શું કરવાના વિદ્યાર્થી મિત્રો? બાદ કરવાના। તો ખૂણો x બરાબર 180 માંથી 90 બાદ કરું તો જવાબ કેટલો આવે? 90 અંશ જવાબ આવે। તો આપણને પહેલો ખૂણો x મળે 90 અંશ, કેમ કે બંને રેખિક જોડના ખૂણા હતા, બંનેનો સરવાળો 180 થાય, એક 90 આપો તો પણ કેટલો થાય? 90 થાય વિદ્યાર્થી મિત્રો। હવે જોઈશું આપણે ખૂણો z, એલા શું જોઈશું? ખૂણો z। હવે આ ખૂણો z ને આ ખૂણો જે એનું છે રૈખિક તો ખૂણો, કેમ કે બંને ખૂણા એક જ રેખા પર આવેલા છે, માટે આપણે કહી શકીએ કે આ બંને રૈખિક જોડના ખૂણા છે। તો એનો પણ સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180 થાય। આ દિશા કરું તો આ કેટલું થશે? 160। કેટલું થશે? 160, એટલે કે બંનેનો સરવાળો 180 થાય। ખૂણો z એ એની બાજુમાં આપેલ 20 અંશનો ખૂણો બંને રૈખિક જોડના ખૂણા છે, અને શું કરીશું? બંનેનો સરવાળો 180 કરીશું, તો ખૂણો z + 20 અંશ બરાબર 180 અંશ। આપણે ખૂણો z શોધવો છે, માટે આ 20 અંશ શું બરાબર ની કઈ બાજુ મૂકીશું તો માઈનસ થશે। 180 માંથી 20 જાય કેટલા વધે? 160 અંશ। તો ખૂણો z આપણને કેટલો મળ્યો? 160 અંશ મળશે, કેમ કે બંને રૈખિક જોડના ખૂણા છે, બંનેનો સરવાળો 180 થાય। એક ખૂણો મિસાલ તો બીજો કેટલો થાય? 160। ત્યારબાદ જોશું આપણે ખૂણો y, ખૂણો y। હવે આ y શોધવો છે, તો આ ખૂણો આપણને ખબર હોવી જોઈએ કે બંને એક જ રેખા પર આપેલા ખૂણા છે, પરંતુ આપણને આ ખૂણો ખબર નથી। તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ તમને ત્રિકોણ દેખાય છે। શું દેખાય છે? ત્રિકોણ। એમાં આ ખૂણાનું માપ 90 અંશ, આ ખૂણાનું માપ 20 અંશ અને આ ખૂણાનું માપ આપેલું નથી। તો આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય વિદ્યાર્થી મિત્રો। તો લખીશું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એ 90 અંશ વત્તા 20 અંશ। હવે આ આપણને નામ આપવાનું છે, તમે ગમે તે નામ લખી શકો, મેં આગળ a નામ આપ્યું, તો 90 અંશ વત્તા 20 અંશ વત્તા a બરાબર 180 અંશ થાય વિદ્યાર્થી મિત્રો। હવે 90 માં હું 20 ઉમેરું તો કેટલા થાય? 110। કેટલા થાય? 110। હવે 110 નું શું બરાબર ની પેલી બાજુ લઈ જશું તો માઈનસ થઈ જશે। 180 માંથી 110 બાદ કરવાના, 180 માંથી 110 બાદ થાય તો કેટલો જવાબ છે? 13 અંશ। આ ખૂણાનું માપ વિદ્યાર્થી મિત્રો આપણને 70 અંશ મળ્યું। કઈ રીતે મળ્યું? તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય,
હવે આપણે આ ખૂણાનું માપ મળી ગયું તો આ ખૂણાનું માપ પણ મળી જશે. કેમ કે બંને એક જ રેખા પર આવેલા છે માટે રેખીય દૂરના ખૂણા કહેવાય. અને બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય. તો આ જે મળ્યું તે વત્તા ખૂણો y બરાબર 180 રેખીય જોડના ખૂણા. હવે આ સ્થિતિને આપણે શું કરીશું બરાબરની ની બાદ મૂકીશું કેવા થઈ જશે માઈનસ થઈ જશે. 180 માંથી 70 બાદ તો કેટલો જવાબ આવે 110 તો ખૂણો y આપણને કેટલો મળ્યો 110 મળ્યો વિદ્યાર્થી મિત્રો. આપણને શું કીધું ત્રણેય ખૂણાનો સરવાળો કરવાનો. આપણે સરવાળો કરીશું ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર ખૂણો x કેટલો મળ્યો 90 વત્તા 160 વત્તા 110 માં 90 મેં તો કેટલા થઈ જાય 200 માં 160 મળ્યો તો કેટલા થાય 360 તો આપણને જવાબ કેટલો મળ્યો 360 મળ્યો. આ રીતે આપણે દાખલા નંબર 1 જોયો વિદ્યાર્થી.